હેલો મિત્રો, સ્વાગત છે તમારા મારા બ્લોગમાં. આજે આપણે જવાનું છે જુનાગઢ. તો આપણે ફૂલ તૈયારી કરવી છે. જો આપણે હા ને પેકિંગ કરવા બેસી ગયા છીએ. આપણે પેકિંગ કરવાનું બેગ. આપણે જુનાગઢ જવાનું હોય સાંજે, એટલે હા ને ફૂલ પેકિંગ કરવા બેઠા. ઠેલો ભરી નાખી ગયો પછી હા ને આપણે સાંજે નીકળવાનું. હાલો ઠેલો ભરી નાખ્યું. વાગી ગયા હાના 6 જેવું વાગી જાય. આપણે જવાનું તો આપણે હા ને કપડા સ્કૂટરમાં પહેલાં આપણી ગાડી પાસે જવાનું છે. પહેલાં આપણે કરી લઈએ હનુમાનજીના દર્શન. આપણે બજરંગ બલીનું નામ લઈને દર્શન કરીને થઈ હાલતા બધા. અમારા તોતભાઈ કાળુભાઈ ખાવા અહીંયા આવી જાય. હાથ પડાયો પડાવી જાય જગ્યા મફતનું ખાવા. પેલા લઈને ખોટું લાગી ચાર્જિંગ ખાવાનું કેવું છે? એક નંબર હો ભાઈ. આ બધું ખાય અહીં કરા તો જ ભા કાળું પી પડી જાય ખાવામાં. શેરા ખૂટતો યાર નહીં લઈને બેઠો હે. શેરામાં લોચા પડી ગયા થોડાક. શેરો પડે રહ્યો. આપણે ખાલી ગઈ નહીં જો બધા ખાઈને પછી ડીશ આપણે હાથે ધોવાય નો. અહીંયા આપણે હાથે ધોઈને મૂકવાય. ગેસ પૂરા ઉભા રહી ગયા છે વચ્ચે બધા ઉભા. લાઈટ ચાહી દીના લાઈટ કોણ વળી જાય. હાલે ડાઈમ લીધું અરે આવી ગયા આપણે તળદા કોળીને વાડીમાં આપણી. અને જાવી રૂમની વ્યવસ્થા છે કે નહીં શું છે? સમય થઈ ગયો છે 1 વાગી ગયા. જો આ ભાઈ ઉકારે છે ભાઈ 1 વાગી ગયા છે. જો 1 વાગી જાય ટાઈમ થઈ ગયો છે. જાય સમજે પેલો આવડી છે આપણી વાડી તળદા કોળીની. અહીંયા આપણા 2 ભાઈબંધ આવ્યા હતા ટ્રેનમાં. તે સૂતા છે એમને જગાડીને અહીંથી આપણે લઈને નીકળી ગયા. એમને આપણે જવાનું ગિરનાર ચડવા. તે આપણે પહેલાં હજી તો ચા બાને બનાવશું. અહીંથી એનું દૂધની કોથળીનું લઈ લેવી અને જાવી અહીં. ઠીકડું કાઢ નાખ્યા એમ તો આપણે સાઈડ ગોલ્ડન એ ગોલ્ડન છે ઓરિજિનલ તમારે ઉપર ઘડી ક્યાં નથી નાખ દે બોડી બને એનર્જી બને એટલે ડુંગર ચડી જાય.
3 વાગી ગયા ગિરનાર ચડવા જવી. જો આમાં ગિરનાર પર્વત બતાડવા જશું તો બ્લોગ બહુ મોટો થઈ જાય છે એટલે મજા નહીં આવે, એટલે એની હાટો આપણે સ્પેશિયલ અલગ બ્લોગ બનાવી, એમાં તમને બતાવશું આપણે નવી સીડી જાવી કે જૂની સીડી અને શું કરવી. તો એટલા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો, નોટિફિકેશન અને ઓલ ઉપર લગાડી દો, નવો બ્લોગ આવે તરત જ તમને ખબર પડી જાય.